અત્યારે ગણેશવાડી સોસાયટી અને આ ગણેશ મંદિરની બાજુમાં આ સાર્વજનિક પ્લોટમાં એક બિનવારસી કુટિયો નંદી મહારાજ અત્યારે જો બેભાન હાલતમાં પડ્યા છે. એટલે મારે ફોન આવતા, સ્થાનિક રહીશોનો ફોન આવતા તાત્કાલિક કૃષ્ણ ગૌશાળાના તજજ્ઞ ડૉક્ટર દાફડા સાહેબને ફોન કરીને અત્યારે બોલાવ્યા છે અને ડૉક્ટર સાહેબે એની તપાસ કરી છે. એના જેને કહેવાય ને ટેમ્પરેચર માપ્યું છે અને જરૂરી સારવાર દેવાની હવે તૈયારી કરે છે. અને ડૉક્ટર સાહેબ આજે રવિવાર છે, આજે એને રજાનો દિવસ હોય છતાં પણ ડૉક્ટર જો આ ઇન્જેક્શન ભરે છે અને તાત્કાલિક સારી સારવાર આપે છે. અને આ ગણેશ મંદિરની બાજુમાં અને ડૉક્ટર સાહેબ શું થયું છે? આ ખૂટને નબળાઈ આવી ગઈ છે. આ પેટ જે હોજી ગયું છે એનું કારણ આફરો ચડેલો છે. આફરો ચડી જાય. જો આ નાના નાના બાળકોમાં પણ આ જીવદયા છે. આ બાળકો બધા આ ગાયોની જો સેવા માટે કેટલા બાળકો આવી ગયા છે. આપણે આને હાજો કરવાનો છે ને, આ ખૂટિયાને જો આ બધા છોકરાઓ કહે છે હાજો કરવો છે, તો બધા છોકરા જોવે છે અને ડૉક્ટર સાહેબ આ સારવાર આપી રહ્યા છે. ઇન્જેક્શન આપ્યું અને આ ખૂટ જો આખું તો ખુલ્લી છે, એમ તો નાકોરાય ખુલાવે છે અને આ બીજું ઇન્જેક્શન આપે છે. 2 ઇન્જેક્શન દેહે એટલે ડૉક્ટર સાહેબ કેટલી કલાકમાં થઈ જાય બેઠો? હે શું કરવાનું છે એને? બેઠો કરવો છે. જો હવે આ ખૂટિયાને બેઠો કરે છે ડૉક્ટર સાહેબ. હા, જો આ બેઠો થઈ ગયો છે. આ છોકરાઓ આજે સવારના પાણી કોણ કોણ પાતું હતું? જો આ બધા છોકરાઓ, કારણ કે આ ખૂટિયો ઊભો નથી શકતો, તો આ છોકરાઓ બધા પાણી પાતા હતા, ધ્યાન રાખતા હતા. એટલે આ સોસાયટીના બાળકોમાં ખરેખર ખૂબ જીવદયા ભરેલી છે. અવડા નાના બાળકો. તું હું સેવા કરવા આવી છો? અહીંયા સેવા કરવા આવી છો? હું પાણી પાઈશ? તું આને પાણી પાઈશ ને? તો વાંધો નહીં, હાલો તું પાણી પાઈશ ને? હાલો પાણી પાહે બધાય. અને આ ડૉક્ટર જો પાણી માથે નાખે છે એટલે તરત બેઠો થાહે. તો ડૉક્ટર સાહેબ આ તો ઝડપથી હાજો થઈ જાય એવું લાગે છે. 1 કલાકમાં ઊભો થઈને હાલતો થઈ જાય એમ ડૉક્ટરનું કહેવાનું થાય છે. હા, એ તો સારવાર મળે એટલે ગમે હાજા થઈ જાય. આપણે માણસને તે બીમાર પડવી, સારવાર મળે તો જ હાજુ થાય, બાકી થોડા હાજા થાય. હા, તો આ એર કાઢે છે, એના પેટનો આફરો ચીડ્યો છે, એ કાઢે છે. જો હવા નીકળે. હા, જો આ એર પેટમાં આફરો ચીડ્યો છે, એ હવા નીકળે છે અત્યારે. એમ તો સારું કા આપણે કીધું ઊભું થઈ ગયું બિચારું. હવા નીકળે છે ને સાહેબ? હા, કારણ કે હમણાં અમારો નો બનાવતા બધા આવી ગયા આમાં તો આ જેટલા. હા, બસ ત્યાં મૂકી દે. એટલે આ દેવળા ગેટ ખાતે આવેલી કૃષ્ણ ગૌશાળાના ડૉક્ટર છે અને કૃષ્ણ ગૌશાળા સતત ગાય સેવા માટે કોઈ પણ જગ્યાએ બીમાર હોય એની માટે તત્પર હોય છે. તો આપના વિસ્તારમાં ક્યાંય ગાય બીમાર હોય તો કૃષ્ણ ગૌશાળાનો સંપર્ક કરવા વિનંતી. જય ગૌ માતા.